टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જાવેદ જતીન બની જાય અને અબ્દુલ અલ્પેશ હિન્દુ દીકરીઓને ફસાવવા માટે આવા કાવતરા કરનારાઓને અગાઉ સરકાર કડક ચેતવણીઓ આપી ચૂકી છે. તેમ છતાં કેટલાક મુસ્લિમ યુવકોની શાન હજુ પણ ઠેકાણે આવી નથી અને એટલે તેઓ આવા પેંતરા રચીને હિન્દુ દીકરીઓને પોતાની જાળમાં ફસાવવાનું કામ કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં આવી જ એક ઘટના બની છે, જેમાં મુસ્લિમ યુવકે પહેલા તરકટ રચીને હિન્દુ સગીરાનો નંબર મેળવ્યો અને ત્યારબાદ શું થયું તેની વિગતવાર વાત કરીએ. 7 મહિના પહેલાની વાત છે. એક પરિવાર હિંમતનગરના મોતીપુરામાં આવેલા કલ્યાણ જ્વેલર્સનો શોરૂમમાં લગ્નની ખરીદી કરવા માટે ગયો હતો. આ દરમિયાન શોરૂમમાં કામ કરતા કર્મચારી મનીષ ગઢવી અને પોતાની ઓળખ મોહમ્મદ શાકિર સરદાર મોહમ્મદ શેખે ષડયંત્ર રચ્યું. આરોપીઓએ કંપનીના ફીડબેક ફોર્મ અને નવી સ્કીમની અપડેટ મળી રહે તેના બહાને તેમણે સગીરા અને તેના પરિવારના મોબાઈલ નંબર લઈ લીધા. એટલું જ નહીં, ઘરનું સરનામું પણ મેળવી લીધું હતું. નિયમ પ્રમાણે ગ્રાહકની ખાનગી વિગતો શોરૂમમાં સુરક્ષિત રાખવાની હોય છે, પરંતુ આરોપીઓએ પોતાના જેહાદી મનસૂબા પાર પાડવા માટે તેનો દુરુપયોગ કર્યો. મોહમ્મદ શાકિરે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવીને અજય નામ ધારણ કરી લીધું. તેણે અજય તરીકે સગીરા સાથે સંપર્ક કેળવ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે સંપર્ક વધાર્યો. હદ તો ત્યારે થઈ જ્યારે તે ઉપહાર આપવાના બહાને સગીરાના ઘર સુધી પણ પહોંચી ગયો. જોતજોતામાં આ મિત્રતા ગાઢ બનતી ગઈ. આ દરમિયાન સગીરા પુખ્ત વયની થવાની તૈયારીમાં હતી, એટલે શાકિરે સગીરા 18 વર્ષની થાય તેની રાહ જોઈ. યુવતી 18 વર્ષની થતાં જ શાકિરે પોતાનું અસલી રૂપ બતાવ્યું. તેણે સગીરાને ઘરના દાગીના ચોરીને પોતાની સાથે અજમેર ભાગી જવા માટે દબાણ કર્યું. પરંતુ જ્યારે સગીરાને ખબર પડી કે અજય ખરેખર મોહમ્મદ શાકિર છે, ત્યારે તેણે ઇનકાર કર્યો, જેથી શાકિરે તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ફરિયાદની વિગત એ છે કે ફરિયાદી પોતે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા ખાતે ખરીદી માટે ગયેલા, ત્યારે એમની જે પર્સનલ વિગતો છે એનું ફીડબેક ફોર્મ ભરાવેલું. એમાંથી આરોપીઓએ ત્યાં નોકરી કરતા હોય એમની વિગત મેળવેલી અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ થયેલ નહીં. એટલે એમણે ફિઝિકલી એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે. મુસ્લિમ યુવકોએ હિન્દુ યુવતીને ફસાવવા માટે પાકી જાળ બિછાવી હતી. તેઓ કાયદા પણ જાણતા હતા, એટલે પોક્સો એક્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાથી બચવા મૂળ ઉદયપુરના વતની મોહમ્મદ શાકિરે તારીખ 20 ડિસેમ્બર 2025 સુધી યુવતી પુખ્ત વયની થાય તેની રાહ જોઈ હતી. મુસ્લિમ યુવકો પીછો ન છોડતા હિન્દુ યુવતી ગભરાઈ ગઈ. તેણે આ બાબતે તાત્કાલિક પોતાના પરિવારને જાણ કરી, જેથી 6 ફેબ્રુઆરીના રોજ યુવતીના પિતા આરોપીઓને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં આરોપીએ તેમને ધમકી આપી હતી કે 5 લાખ રૂપિયા આપ, નહીં તો તારી દીકરીના ફોટો અને વિડીયો વાયરલ કરી દઈશ. જોકે યુવતીના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવીને શાકિર અને તેના સાગરીત સોહિલને ખંડણી લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. જ્યારે કલ્યાણ જ્વેલર્સના પૂર્વ કર્મચારી મનીષ ગઢવીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો. પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ આ ઘટના બાદ હવે મોટા શોરૂમમાં ડેટા આપતા ગ્રાહકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. જો તમે કોઈ શોરૂમમાં ગયા હો અને તમે તમારો પર્સનલ નંબર આપવાના માગતા હો તો તમે ઇનકાર કરી શકો. તમે ઈમેલ આઈડી અથવા ઘરના મોભીનો નંબર લખાવી શકો છો અને એમાં પણ કોઈ બળજબરી નથી. કોઈ પણ શોરૂમ, દુકાને કે મોલમાં પર્સનલ નંબર આપવાનું તમારે ટાળવું જોઈએ. ઘરના મહિલા સભ્યો અને બાળકોના નંબર જાહેર ફોર્મમાં ક્યારે ન લખવા. જો તમને અજાણ્યા નંબર પરથી ફ્રી ગિફ્ટ કે કોઈ લોભામણી ઓફર આવે તો લાલચમાં આવવું નહીં. સોશિયલ મીડિયા કે ફોન પર કોઈ અજાણી વ્યક્તિ સાથે અંગત વિગતો શેર ન કરવી. યુવતીઓએ પોતાના ફોટો અજાણ્યા લોકો સાથે શેર ન કરવા જોઈએ.
કારણ કે આવા યુવકો રૂપિયા પડાવવા માટે અથવા પોતાના જેહાદી મનસૂબા પાર પાડવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. તેઓ ફોટો એડિટ કરીને તમને બ્લેકમેલ કરવાની પણ કોશિશ કરી શકે છે. એટલે આવા તત્વોથી દૂર રહેવામાં જ આપની ભલાઈ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.